શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. અવતાર માત્ર તો ચમકપાણ જેવો છે. તેમાં કેટલાક તો મણ જેવા છે, ને કેટલાક તો 10 મણ જેવા છે, ને કેટલાક તો 100 મણ જેવા છે, ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે, તે લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એમ વાત કરીને બોલ્યા છે. પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. ને તેને જોઈને તો અનંત ધામના પતિ, તે ધામના મુક્ત, તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વત દેખીને વાળના ખીલા તણાઈ જાય છે તેમ સ્વામી વાત કરી કે અવતાર માત્ર તો ચમકપાણના જેવા છે. પછી એમાં વિગતી કરી કેટલાક તો 10 મણ જેવા છે, કેટલાક 100 મણ જેવા છે, કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે, ને લાખ પણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? હવે આ તો સ્વામીના વખતમાં દેખાયું નહીં. આખા પણ સામર્થ્ય એવી છે. મહારાજ સ્વામી ભલે ગમે ત્યાં હોય, નાની મૂર્તિ હોય, લાલજીની નાની મૂર્તિ, પણ એમાં સામર્થ્ય એવી છે કે બધું કામ થાય. ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. હવે આપણે તો જોયું નથી એવું બધું, પણ ભગવાનની સામર્થ્ય એવી છે. અને સામર્થ્ય આપણે વિશ્વાસ રાખવાની અને એમાં બધું આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહારાજને જયસંગભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું કર્યું સર્વે થાય છે, ને તે ભગવાન રક્ષા કરે તો શું ના થાય? ત્યારે મહારાજ બોલ્યા છે, રક્ષા તો ભગવાન બહુ કરે છે, ને જો રક્ષા ન કરતા હોય તો કાળ કર્મને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી. કેમ છે? મૂળ માયાને કોઈએ છેડી નથી, તેને આપણે છેડી છે. તે શું? તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ. શ્રીજી મહારાજે 500 પરમહંસોને 114 જેટલા પ્રકરણ ફેરવી કસોટીમાં પસાર કર્યા હતા. તેની યાદી સ્વામીની વાત બીજા પ્રકરણની 154મી. તેમાં એક પ્રકરણ ઘૂંઘટો રખાયો તે છે. બધા સંતો બજારમાં નીકળે ત્યાં માથે મોટી જાજમ જેવું લુગડું ચંદરવા જેમ ઢાંકીને એક મંડળધારી બધાને સિંહ 50 સાધુ 25 સાધુ હોય એ માથે ચંદરવા, અને એક જણ દોરે, બીજા બધા નીચું મોડું કરીને. તો મહારાજે આ પ્રકરણ ચલાવ્યું. તે મૂર્તિમાન બધું થયું. ભગવાન હતા એટલે બધા સંતો જેમ કેમ કરતા. તો લોકમાં લાજ આબરૂ હોય કે ના હોય એ કાંઈ જોવા નહીં, મહારાજની આજ્ઞા પ્રમાણે કરે. એ લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ. તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે, કાં આ ઝાડ ભાંગીને મારી નાખે, કાં પૃથ્વી ફાડીને મારી ગાલી દે એવી ખીદી છે. માયાનું તંત્ર હોય. જો મહારાજ રક્ષા ન કરતા હોય તો આ બધા એક સમર છે
બધું ડટ્ટનથી પટ્ટન કરી નાખે એવા છે. ત્યારે પૂછ્યું છે એવી ક્યાં સુધી રક્ષા કરશે? તો અત્યારે તો રક્ષા કરે પણ રક્ષા ક્યાં સુધી કરશે? ત્યારે મહારાજ બોલ્યા છે હમણાં રક્ષા કરે છે પછી નહીં કરે એમ સમજવું નહીં. એમ કરીને બોલ્યા છે. પૂરો દેશમાંથી પુરુષ આવતો હતો. તેને આગળ લાખો તાળ આડ આવ્યા. તેને જોઈને એક તાળને હડસેલો માર્યો તે લાખો તાળને પાડી નાખ્યો, પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી પર આવીને કાળકમને માયા તેને હડસેલો માર્યો છે. તે ઊભા થઈને દુઃખ દેવા સમર્થ નહીં થાય એમ તમારે જાણવું. એટલે હમણાં રક્ષા કરે પછી નહીં કરે એવું કાંઈ નહીં, રક્ષા કરશે જ. તે કે ભવિષ્યમાં પણ રક્ષા, કેમ કે મારા જે મૂળ જે કાળકર્મ માયા છે તેને હડસેલો માર્યો છે તે ઊભા થવા સમર્થ નથી. એટલે હડસેલો માર્યો છે તે કાંઈ કરી શકે એમ નથી કાળકર્મ માયા. અને આ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સત્પુરુષ છે ત્યાં સુધી કાળકર્મ માયાથી બધા એ હડસેલું મારેલ છે એ કાંઈ કરી શકે. એટલે આપણી રક્ષા સદાય થશે. જ્યાં સુધી સત્પુરુષ પૃથ્વી પર છે ત્યાં સુધી આપણી રક્ષા થશે જ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહારાજે આનંદ સ્વામીને તથા મુક્તાન સ્વામીને તથા સ્વરૂપાન સ્વામીને એ ત્રણે પૂછ્યું છે અમે તમને જે આજ્ઞા કરીએ જે આ પ્રવૃત્તિની ક્રિયાને તમે કરો ત્યારે કેમ કરો? ત્રણ જણને મહારાજે પૂછ્યું. મુક્તાન સ્વામી, સ્વરૂપાન સ્વામી અને આનંદ સ્વામી. એ ત્રણે સ્વામીએ કહ્યું કે અમે જે આજ્ઞા કરીએ તે ક્રિયા તમે કેમ કરો, કેવી રીતે કરો? ત્યારે પ્રથમ આનંદ સ્વામીએ કહ્યું છે જેમ તમે કહો તેમ કરીએ. ત્યાર પછી મુક્તાન સ્વામી કહ્યું છે હૃદયમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે ક્રિયા થાય. તે વૃત્તિ એક વેત બહાર કાઢી હોય તેને પાછી હાથ વૃત્તિ પાછી વાળું ત્યારે સુખ થાય. એક વેત વૃત્તિ બહાર કાઢી હોય પછી એક હાથ સંકેલી લે ત્યારે સુખ થાય. પછી હાથ વૃત્તિ પાછી વારી ત્યારે સુખ થાય. પછી સ્વરૂપાન સ્વામીને કહ્યું છે તમે કેમ કરો? ત્યારે એ બોલ્યા છે ક્રિયા કરવાને જોવા જવું તો તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય. હવે તો સર્વોપરી હોય જે ક્રિયા સોંપી હોય ઝાડુ કરવાનું, રસોડાનું, તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય. એટલે કેવું એનો છાંટો એ થાય આપણને. ક્રિયા જ દેખાય કરે, બીજું વાત જ નહીં. તો આ ત્યારે મહારાજે પૂછ્યું એ પદાર્થ ટળી જાય અને મૂર્તિ દેખાય એ સર્વે માન્યામાં આવતું નથી. એને ક્યાંથી માન્યામાં આવે? માન્યામાં આવતા ત્યારે સ્વરૂપાન સ્વામી બોલ્યા છે જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તે તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે. તે વૃત્તિ જેમની કોરે કરીએ તેમની કોરે દેખાય. એટલે તીરમાં લીંબુ ખોસ્યું હોય અને જેમ ફેરવીએ તેમ લીંબુ દેખાય. એમ મારે કે અમે જે ક્રિયા કરીએ એ ક્રિયા ટળી જાય ને મૂર્તિ દેખાય. જેમ જોઈએ જ્યાં જોઈએ ત્યાં તો મૂર્તિ દેખાય, ક્રિયા તો ટળી જ જાય. પછી શ્રીજીમાં કહ્યું છે ત્રણેયના અંગ જુદા જુદા જણાય છે. માટે આનંદ સ્વામી મુક્તાન સ્વામી સમાગમ કરવો અને મુક્તાન સ્વામી સ્વરૂપાન સ્વામી સમાગમ કરવો. એમ કરે તો એકબીજાની કસર ટળે. એમ ઉત્તર મધ્યમને કનિષ્ઠ ભેદ છે. જયરાજ સ્વામી મહારાજની જય.